હવાનાપુરમાં તો ઘર કામ ચાલુ થઈ ગયું ને હંજવારે હાલે એકચ્યુઅલીમાં. ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે ભાટ સિમરોલી સોનલબેનના ગામમાં. હવે સોનલબેનનું ગામ કહેવાય, કઈ કાયદેસર તો અહીં આવો ફોટો છે ને અહીં જો 19-20 का फर्क है लेकिन ठीक है. आयो मारो वाघ आयो. જો ભાઈ ચા પીવાનો મેળ પડી ગયો. વરસાદ વરસતો હોય એક બાજુ ને એક બાજુ ચા. હર્ષા કામડિયા સોસા તો નીકળી ગયું. હા કેવું છે જેકેટમાં કીની કીધું. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે હવાના પોરમાં 8:30 વાગ્યામાં. કારણ કે ભાઈ આજે મારે જવાનું છે સગાઈમાં. મારા મામાના છોકરાને સગાઈ છે ને તો ભાઈ ત્યાં જવાનું છે. વહેલો તૈયાર થઈ ગયો. હવાના પોરમાં તો ઘર કામ ચાલુ થઈ ગયું ને હંજવારે હાલે એકચ્યુઅલીમાં. અમારે સોનલબેન જોઈએ આટા મારે છોકરાઓ નિષ્કાબેન રે આવીને વહી જવાનું છે કે રોકાવાનું છે? વહી જવાનું. હાલું હાલું અમે જાવ પછી કેટલા દી જા એ તો કહીએ જ ને. માને દીકરી વાલી હોય. હા હવો ને ઘેર હવનો ઘર હવ હાંસવો પછી. ભાઈ આપણે તો એ ટાઈપના ભાઈ છે ભાઈ. બેન આપણે રોકાવો ને 5 દી રોકાવા દે 6 દી કાલો ભાઈ જાઓ કા હવો ને ઘર હવ પછી સંભાળવાનું. પછી ત્યાં ભાઈ બધી કામકાજ હોય. હા હે રે કાકી દીકરી બેહવું. હા એ તો કઈ એની વાતો કરે એવું છે. હાલો એ તો હું તો બધા ભાઈ તો હુતા હું તો હોવા જાઉં. હાલો ભાઈ તો આપણે મસ્ત મજાને તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે ગામમાં. તો ભાઈ હગાઈમાંથી પહોંચી ગયા છે આપણે આપણા ઘરે. અત્યારે વાગી ગયો 1. લખીમાં લેવા ગયો તો બાઈઓને જમવાનું ચાલુ છે કા? અમારા સોનલબેન છોકરાઓને ખવડાવે. સરસ ગુડ. ભલે ખેલાય મૂકી જાઓ રહેવા જ દેવાનું. ભૂરી એ ભૂરી ભૂરી ફૂયા બાંધે ને તને બાંધે ને ફૂયા ના નથી બાંધ. એનું ફૂયાને મૂક્યો કે રહેવા દેવી? રહેવા જ દેવી લે એ કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ થોડીક વાર આરામ કરી લઈએ. હાલો ભાઈ સોનલબેનને મૂકવા જવા છે ને. છોકરો જો બધાને જો ઘરે લાગી દીદીને વાલવાલા કરે. વાલા વાલા કરી લીધા તો હવે હાલો જવાનું છે આપણે. સોનલબેનને મૂકવા જવાનું છે. પૈકી લાગવામાં પછી હું વ્લોગ મારે પૂરો કરી દેવો લે. મારા છોકરાને પૈકી લાગે દેખાડી 2 મિનિટ આ પૈકી લાગવામાં હોય છે આગળ. પછી તમે છે ને ભાઈ બધે કંટાળી જાવ કે આ શું એક ને એક વસ્તુ દેખાય. તો ભાઈ ગાડી મસ્ત મજાની કાઢી લીધી ને અમે જવાનું છે ભાઈ આપણે સોનલબેનને મૂકવા. જોઈ વાત યાદ થાય. હાલો તો ફટાફટ જાય ભાટ સિમરોલી કેશોદ બાજુ. ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે ભાટ સિમરોલી સોનલબેનના ગામમાં. હવે સોનલબેનનું ગામ કહેવાય, કઈ કાયદેસર તો હવે અહીંયા જ રહેવાનું છે. કાં બધા ક્યાં આવ્યા આપણે? અહીંયા હવે ઇન્ડિકેટર મારી દઉં. સોનલબેન ઘર જો અહીંયા છે. આ બમ્ફનો ફોટો દેખાય. બમ્ફનો ફોટો દઉં એટલે બાજુમાં સીધો ઘર. હો બતાવું હું હમણાં પછી એની પાછળ આ બંગલો દોર્યો એવો રોડ કાંઠે. રોડ ઠેઠા ઉતરે સીધો આ બંગલો. ત્યાં સોનલબેનનો છે એકચ્યુઅલીમાં. હાલો તો ચા પાણી પી લઈને પછી સોનલબેન મૂકીને પાછા ઘરે જાય. ભાઈ અમારા બધા ભાઈ તો સીધા ટીવી જોવા બેસી ગયા. જો ડાકલા ડોકલી કેમ કરે બધા? વેન્દ્રો કેમ કરે? એ બધા વેન્દ્રો કેમ કરે? એમ કરે. હાલો સોનલબેન નીકળશું. શું હાલો આવી જાઓ. ભાઈ વાંધો ને. હાલો ભાઈ ફટાફટ નીકળીએ અમે ઘરે. સોનલબેનના ઘરેથી પહોંચી ગયો છે ભાઈ આપણા ઘરે. જસ્ટ હજી પહોંચ્યો ને ગાડી પાર્કિંગ કરી હા પી ગયો. એટલી વાર લાગી ભાઈ. આજે વરસાદ બધીમાં જો હાવ આવું છે. જો હાવ ડૂમ થઈ ગયું ટૂંકમાં. ને આમાં ભાઈ માણા માંદા પડે અને વાત જ તમે જાવ દો. શરદી ઉધરસ લાગત થઈ ગઈ. બહુ અઘરા કેસું છે પણ ભાઈ શરદીના એકચ્યુઅલીમાં. મિત્રો આ છે હર્ષા કામડિયા. સોસા તો નીકળી ગયું. હા કેવું છે જેકેટમાં કીની કીધું 2 હતા કાઢે વિલા ન હાલે ફેલ થઈ ગયું. અમારા રોટલા બનાવે છે. અમારો પ્રોગ્રામ છે. અમારે દાળ છે. દાળ ખાઈ દીકરી દાળ છે તરાકે ખવાય નહીં 6 મહિના. છોકરો શું કરે હું તો કે
તો સરસ. હા તો અમે કપડાં ચેન્જ કરી નાખીએ ને આ કપડાં છે ભાઈ એલિફન્ટ આઉટફિટના. જો શર્ટ ત્યાંનો છે, પેન્ટ તો મને ખબર ક્યાંનું છે. બહુ મસ્ત પ્રીમિયમ કપડાં છે ભાઈ, ખરીદવા હોય તો ભાઈ તમારે. મને તો બહુ મજા આવે કપડાં ત્યાંના, બહુ મસ્ત હોય. હવે તો ભાઈ અમે ચેન્જ કરી લઈને આવી જઈએ આપણા દેશી સ્ટાઇલમાં. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને સાંજે ભાઈ ઝીણા મોટો વરસાદ આવ્યો. તમે સવારથી પાણી સમકે ને વાતાવરણ એકદમ ભાઈ છે ને ઝેરી થઈ ગયો ભાઈ. ફૂલ પવન બવન ને બાકી છૂટું મારે ને ભાઈ આખાના ગળા નાક ને બધી પેક થઈ ગયા. કારણ કે ભાઈ વાતાવરણ એવું ચેન્જ થાય ને એટલે એ પ્રશ્ન તો રહી જ. તો ભાઈ બધી એવું છે ને સંજય ભાઈ બધી કાગળિયા તો કંઈક કરે, શું કરવાનું છે કંઈ ખબર નથી એકચ્યુઅલીમાં. બાકી તમારી સાઈડ વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. બધીમાં ક્યાંય વરસાદ હતો ને અહીંયા જ વરસાદ હતો ભાઈ. જોઈએ ક્યારે આવે પાછો. મિત્રો પાછો તો વરસાદ ચાલુ થઈ ગયો ને હવેરી પાછો સારો હતો ને અત્યારે સારો હતો. હવે ઘણા કહે તો એથી મેં વરસાદ મારા ભાઈ એ નથી રિયલ છે. જો વરસાદ આવે બાકી ભાઈ ક્યાંય વરસાદ નથી. તમારે કે વરસાદ ક્યાં થાય ભાઈ? આની પહેલાં જે વરસાદ આવ્યો હતો એ પણ 40 ઇંચ હતો. મેં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો હતો ભાઈ. તો બધા એમ કહેતા ખોટી નોખે નહીં કે હું ખોટી કે ન્યૂઝ નાખે. હું એવું કે ન્યૂઝવાળો નથી, હું ખેડૂતનો દીકરો છે. જે છે આપણે રિયલમાં કીધું, માનવું ન માનવું એ તો એના પ્રશ્નની વાત છે. બાકી અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો કે કંઈનો હવાનો ચાલુ છે ઝીણો ઝીણો. જો વારો ટૂંકમાં આમ અડધું પી જાય ને એવું ફુવારા હારા હારામ લાગી જાય ને એવું. એટલે એવું છે ભાઈ, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. જો ભાઈ આવ્યો મારો વાઘ આવ્યો. જો ભાઈ ચા પીવાનો મેળ પડી ગયો. વરસાદ વરસતો હોય એક બાજુ ને એક બાજુ ચા. વાહ વાહ ઘટે એમાં લક્ષ્મણ અવાજ જો જાણે કે ગીરનો હાવસ છે ભાઈ. હું કેમ હું ક્યાંક તો બોલતો જો જાણે કે ગીરનો હાવસ ભાઈ. હું કે જે અવાજ આવે ને એવો અમારે લક્ષ્મણનો અવાજ થઈ ગયો. શરદી જામ થઈ ગઈ, ગળું પેક થઈ ગયું. તો લક્ષ્મણ અઘરું છે ભાઈ કે લક્ષ્મણ. હાલો મિત્રો બધે ચા પીવા એકચ્યુઅલીમાં. ચા મારી રાણીને હું એનો બંધાણી હો ભાઈ. એ બસ ભાઈ અમારો છોકરો બસ ને અમારો છોકરો છે 10 ભાઈ ડાયો થઈને હોઈ ગયો. કાં છે છોકરો? ડાયો નથી ભાઈ, વાયડો છે. 2-3 વાગે તો સૂતો હોય. એમાં શું છે લાઈ તો મને શાખો એટલે એમાં નથી ખાવા. મને તો મૂકવાસ છે હવા છે કઈ એમાં મૂકવાસ. વાહ એ હવા જો આ છે ભાઈ. છોકરા એમને મોટા ન થાય કાં હવા ખાવા પડે. 1 કિલો તો હવા ખાઈ ગઈ છે ભાઈ. રડાય નહીં રડાય તો હે તો કંઈ વાંધો નહીં ભાઈ. છોકરો ટાણે આરામ છે તે આરામથી હોવા દઈ એકચ્યુઅલીમાં. જો વાં જોઉં ને ખૂણા જમાનો કેવો હતો ફોટો રીંગાય એમાં. એ હા અહીં આવો ફોટો છે ને અહીં જો 19-20 का फर्क है लेकिन ठीक है કંઈ વાંધો નહીં. હાલો ધ્યાન ઘડી કરે છે ને છોકરાને હિંચકાવું હશે એનું કામ કરે. વરસાદ ભાઈ પાછો ઘડી વાર સારો પડી ગયો, વાંધો નથી. એવો વારો અડધો પી જાય ને એવો વરસાદ પડી ગયો. તો ભાઈ આજનો બ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો.